અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ નજીક આવેલા ગાયત્રી મંદિર વિસ્તારના યુવાનો દ્વારા ડુંગરિયા મામા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરતા 40 જેટલા યુવાનોનો સંઘ આજે બપોરે સોનગઢ તરફ પગપાળા જવા રવાના થયો હતો। અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ નજીક આવેલા ગાયત્રી મંદિર વિસ્તારના યુવાનો દ્વારા ડુંગરિયા મામા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરતા 40 જેટલા યુવાનોનો સંઘ આજે બપોરે સોનગઢ તરફ પગપાળા રવાના થયો। મામાદેવ મંદિર ખાતે પ્રાર્થના અને પૂજન બાદ યુવાનો સંઘ સ્વરૂપે સોનગઢ વ્યારા તરફ નીકળ્યા હતા। તેઓ 3 દિવસની પગપાળા યાત્રા પૂર્ણ કરી સોનગઢ કિલ્લા ઉપર બિરાજમાન ડુંગરિયા મામાના મંદિરે પહોંચી દર્શન કરશે। દર્શન કર્યા બાદ બીજા દિવસે પરત ફરવાની તેમની આયોજન છે। પ્રથમ વખત આ રીતે સંઘ લઈ નીકળેલા યુવાનોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો। યાત્રા પ્રસ્થાન સમયે પરિજનો અને સ્થાનિક લોકોએ શુભેચ્છાઓ પાઠવી સંઘને વિદાય આપી। સમગ્ર યાત્રા દરમિયાન શ્રદ્ધા અને સંકલ્પ સાથે ડુંગરિયા મામાના જયઘોષ સાથે યુવાનો આગળ વધ્યા। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર। આજ રોજ અમે અંકલેશ્વર ગાયત્રી મંદિરેથી પગપાળા યાત્રાએ નીકળ્યા છે સોનગઢ જવા માટે ડુંગરિયા મામાની દયાથી ને અમે 30 થી 40 ભક્તો છે ને અમે સોનગઢ જઈશું। આમાં પહોંચતા 3 થી 4 દિવસ થશે ને સૌ કોઈ સારી રીતના પહોંચે એવી શુભકામના।